નમસ્કાર, પ્રણામ, જય મોગલમાં। આજની આ કથા ગુજરાતના પાવનધામ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં બિરાજમાન શ્રી મોગલધામ ભગુડાના દિવ્ય ઇતિહાસની છે। જે ભક્તજનો આઈ મોગલના શરણમાં સાચી શ્રદ્ધા અને ભક્તિથી માને છે તેઓ આ કથાને પૂરી ધ્યાનપૂર્વક સાંભળજો। આ કથા માત્ર એક ઇતિહાસ નથી, પરંતુ શક્તિ, મર્યાદા અને માતૃત્વના અદ્ભુત પ્રેમની જ્યોત છે। આજના ઝડપી યુગમાં આ કથા તમારા મનને શાંતિ અને આત્માને અખૂટ પ્રેરણા પૂરી પાડશે। ભાવનગરના તળાજા તાલુકામાં પ્રકૃતિના ખોળામાં ખુલ્લા હરિયાળા ખેતરો અને અમી નજરોથી છલકાતું ભગુડા ગામ આવેલું છે। આ ગામ જ એવું સ્થાન છે જ્યાં આઈ મોગલ હાજરા હજુર બિરાજમાન છે। આ પાવનકારી સ્થાન સાથે અનેક ઘટનાઓ અને પરચાઓ જોડાયેલા છે। દેશ વિદેશમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓ મા મોગલના દરબારમાં શીશ ઝુકાવે છે। અહીં ગઢવી, ચારણ કે આહિર જ નહીં, પણ તમામ જ્ઞાતિના લોકો માના દર્શને આવે છે, માનતા માગે છે અને મા તેમની દરેક મનોકામના પૂરી કરે છે। મા મોગલના તેજસ્વી સ્વરૂપનું વર્ણન કરતા કહેવાય છે કે એક હાથમાં ખડગ, તલવાર અને બીજા હાથમાં નાગ વિખરેલા કેશ, ત્રિલોકને શાંતિ આપતું તેજ, ચંદ્ર અને સૂર્ય સમાન પ્રકાશમાન, ભક્તો માટે સ્નેહ અને દુષ્ટો માટે અગ્નિની જ્વાળા વરસાવતી માની નયન દૃષ્ટિ। હવે જાણીએ મોગલધામ ભગુડાના ઇતિહાસનું મૂળ। આશરે ઘણા વર્ષો પહેલાં ભર બપોરનો સમય હતો। સૂરજ નારાયણ માથે આવેલા અને ચૈત્ર વૈશાખનો આકરો તાપ પડતો હતો। આવા ધમધમતા તાપમાં 18 વર્ષની એક રાજપૂત કન્યા, જેનું નામ સુજાનબા હતું, તે ગામની સીમા પર પોતાના બાપને ભાત, ભોજન દેવા માટે એકલી નીકળી હતી। એ રાજપૂત અને ચારણની દીકરી હતી, એટલે પોતાની મર્યાદાનું ભાન હોવું સ્વાભાવિક હતું। પરંતુ તેના રૂપ, ગુણ, અમીરાત, ખમીરાત, લાજ અને સતીત્વ, આ બધું ભેગું મળીને જાણે એક સ્વરૂપમાં સામે હાલી જતું હોય તેવી તે રાજપૂતાણી લાગતી હતી। ધીમા ડગલા ભરતી તે પોતાના માવતર પાસેથી મળેલી શિખામણ યાદ કરતી જતી હતી। પોતે ક્ષત્રિયાણી છે એ વાતનું અભિમાન તેના હૈયામાં હરખાતું હતું। સુજાનબા એકલી જઈ રહી હતી, ત્યાં પાછળથી ઘોડલા આવતા હોય એવો અવાજ સંભળાયો। અવાજ કાને પડતા જ તે ઘોડાઓને જગ્યા આપવા માટે સહેજ બાજુ પર હટી ગઈ, પરંતુ ઘોડા આગળ ન નીકળતા તે રાજપૂત દીકરીની ફરતે કુંડાળું વાળીને ઊભા રહી ગયા। ઘોડેસવારોના ચહેરા પર લીલા ભૂરા રંગના ભાસ હતા અને દાઢીઓ લાંબી હતી। આવા ઘોડેસવારોએ દીકરીને ઘેરી લીધી। તેમના મોભી એક નવાબે દીકરીને પૂછ્યું, તું કોણ છે અને ક્યાં જાય છે? દીકરીએ જવાબ આપ્યો, મારું નામ સુજાનબા છે, હું મારા બાપને ભાત લઈને જાઉં છું। નવાબ બોલ્યો, અહો, તારા આવા રૂપ અને ગાળે પગે આવા ધોમ તડકામાં તું તારા બાપ માટે ભાત લઈને જાય એ યોગ્ય નથી લાગતું। આવા રૂપ તો ક્યાંક હવેલીમાં શોભે, મહેલમાં શોભે। આટલી વાત સાંભળતા જ સુજાનબા સમજી ગઈ કે નવાબની નજર અને તેના કહેવાનો અર્થ શું છે। તેણે સમજદારીપૂર્વક જવાબ આપ્યો, આપની વાત સાચી છે, પરંતુ જો કોઈ દીકરીનું માગું નાખવું હોય તો તેના મા બાપ પાસે વાત કરવી પડે। અમારા રાજપૂતોમાં મર્યાદાનું પાલન કરવું પડે છે। નવાબે પૂછ્યું, ક્યાં છે તારો બાપ? એનું નામ શું છે? સુજાનબા બોલી, મારા બાપુ વગડામાં ગાયો ચરાવે છે, એમનું નામ સોરસિંહ વાઘેલા છે। આગળ સુજાનબા અને તેની પાછળ નવાબનું મોટું ટોળું હાલી આવતું હતું। ઝાડના છાંયે સૂતેલા સોરસિંહ વાઘેલાને ઘોડાનો અવાજ સંભળાયો। સામે નજર કરતાં જ દીકરી સુજાનબા અને તેની પાછળ મુસલમાનોનું ટોળું આવતું જોઈને સોરસિંહે પોતાની દીકરીને પૂછ્યું, બેટા સુજાન, આ કોણ છે? સુજાનબાએ વિવશતાથી કહ્યું, બાપુ, આ તો મહેમાન છે। સોરસિંહ બોલ્યા, બેટા, આવા મહેમાન?
અમારા રાજપૂતોના ઘરે ક્યારેય આવા મહેમાન ન હોય. ત્યારે સુજાનબાએ કહ્યું, હા બાપુ, લગ્ન તો દેવા પડશે. સોરસિંહ આ વાત સાંભળીને ચોંકી ઉઠ્યા, પણ દીકરીએ કોઈ કારણથી આવું કહ્યું હશે એમ માનીને તેમણે લગ્નની તિથિ આપી દીધી અને બાદશાહનું ટોળું ત્યાંથી રવાના થયું. સાંજે ઘરે પહોંચીને સોરસિંહે દુઃખી હૃદયે પોતાની દીકરીને પૂછ્યું, બેટા, શું વિચાર છે તારો? સુજાનબાએ દ્રઢતાથી કહ્યું, બાપુ, રાજપૂતને વિચારવાનો ન હોય, નિર્ણય લેવાનો હોય. સોરસિંહ બોલ્યા, બેટા, મને તો હવે મરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી લાગતો. હવે તો બાપ દીકરી બેએ ઝેર ઘોળવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. દીકરીએ પિતાની વાત સાંભળીને કહ્યું, ભલે બાપુ, ઝેર ભલે ઘોળી લો, પણ બાપુ, દરિયા બાજુ એક બે અવાજ તો કરીએ. મારી મા કાયમ દરિયા બાજુ ધૂપ ફેર કરીને નાના કાળા કપડાનો કટકો રાખતી. બાપુ, મને એના પર નામ નથી આવડતું. સોરસિંહ વાઘેલા બોલ્યા, બેટા, દરિયા બાજુ તો દ્વારકાવાળો રહે અને એ આવે ત્યાં સુધી તો બહુ મોડું થઈ જાય. દ્રૌપદીનો છેડો દુઃશાસન તાણતો હતો, પણ તે છેડો નીકળવાને બદલે ચીર પુરાઈ ગયા હતા. ત્યારે સુજાનબાએ ફરી વિનંતી કરી, પણ બાપુ, મારી મા કાયમ કહેતી હતી, જ્યારે રાજપૂતોને મર્યાદાના સંકટ પડે ત્યારે ચારણ આઈને યાદ કરવા જોઈએ. આયુને યાદ કરીને મરવાનું ન હોય, આયુ આપણી વહારે જરૂર આવશે. સોરસિંહ બોલ્યા, બેટા, એ કઈ માતાજીની તું વાત કરે છે? સુજાનબા સ્મરણ કરતા બોલી, મને એ આઈનું નામ યાદ નથી, પણ દરિયા કાંઠે બેઠી છે. અચાનક એ આઈનું નામ જીભે નીકળી ગયું, આઈ મોગલ. મોગલ, મોગલ. હા બાપુ, એનું નામ મોગલ છે. મારી મા કાયમ કહેતી હતી કે ભગવતી કાયમ સહાય કરે છે અને કાયમ આઈની રજૂ ગાતી. આટલી વાત કરતાં જ સુજાનબાની ભુજાઓ ફરકવા માંડી, શરીર આખું રજવા માંડ્યું. નાનકડા ગામમાં રાજપૂત દીકરીના અંતરનો સાદ સાંભળીને આઈ મોગલ ઓખાથી તુરંત રવાના થયા અને પલભરમાં કડીના બાદશાહ પાસે પહોંચી ગયા. બાદશાહને ઢોલીમાંથી હેઠે પછાડ્યા. બાદશાહના મોઢેથી હેતમાં માં શબ્દ નીકળી ગયો. માં શબ્દ સાંભળતા આઈ મોગલે કહ્યું, માં કીધી છે, લે, તને મારતી નથી. તું ભાગ, તને ખબર પડે કે કોઈ ઉપર કુદૃષ્ટિ નાખવાનું શું પરિણામ આવે છે. બાદશાહ પોતાની જાન બચાવવા મહેલમાંથી ભાગવા માંડ્યો. જંગલો, નદીઓ, ડુંગરો ઓળંગતો તે ભાગ્યે જ જતો હતો. ભાગતા ભાગતા તે છેવટે ગોહિલવાડના એક ગામમાં પહોંચ્યો. ગામના લોકોને પોતે બાદશાહ છે એવી બીક બતાવીને કહ્યું કે પાછળ કોઈ સ્ત્રી આવે તો તેને કહેતા નહીં કે હું અહીં સંતાયો છું અને તમે આખા ગામને તાળા મારી દો. ગામના લોકોએ તેમ કર્યું. પાછળથી માતાજી આવ્યા અને પૂછ્યું, બાદશાહ ક્યાં છે? ગામના લોકોએ ના પાડી દીધી. પરંતુ માતાજી બધું જાણતા હોવાથી એક પછી એક બધા બંધ દરવાજા તોડતા ગયા અને જે ઘરમાં બાદશાહ હતો તેનું તાળું સૌથી છેલ્લે તોડ્યું. બાદશાહ પગે પડીને માતાજીની માફી માગે છે અને બીજી વાર આવી ભૂલ નહીં કરે તેનું વચન આપે છે. બાદશાહના ગયા પછી માતાજી ગામમાં ઊભા છે. આખા ગામને ભેગું કરીને આઈએ કહ્યું, આજથી પછી આ ગામમાં કોઈ તાળું નહીં મારે. ગામજનોએ કહ્યું, માં, જો તાળા નહીં મારીએ તો અમારા માલ સામાનની રક્ષા કોણ કરશે? આઈ મોગલે અભય વચન આપ્યું, તાળા તો ઠીક, પણ દરવાજા પણ બંધ ન કરો તો પણ ચાલશે અને જો કોઈ તમારા સામાનની ચોરી કરે તો તેની આંખો બોટી વારીને નહીં કાઢું તો મોગલ નહીં. આ મારું તમને વચન છે. અને આજે માતાજીએ કહ્યું, આજથી આ ગામનું નામ ભગુડા રાખજો, કારણ કે બાદશાહ ભાગીને અહીં આવ્યો હતો. બાદશાહ ભાગ્યો તેના પરથી આ ગામનું નામ ભગુડા રહેશે. તમારી રક્ષા કરવા હું કાયમ અહીં બેઠી છું. ત્યારથી આઈ મોગલ આ ભગુડામાં બિરાજે છે. આજે ભાવનગર જિલ્લાના તળાજા પાસે આઈ મોગલનું ભવ્ય મંદિર છે, જ્યાં માતાજી હાજરા હજૂર છે. ફક્ત આપણી શ્રદ્ધા હોવી જોઈએ.
મોગલ ધામમાં પરંપરાગત પૂજા અર્ચના કરવામાં આવે છે. દૂર દૂરથી આવતા ભક્તો માને પ્રેમથી પ્રસાદ ચઢાવે છે. અહીં લાપસીના પ્રસાદનો વિશેષ મહિમા છે. એવું કહેવાય છે કે માં મોગલને લાપસી અતિ પ્રિય છે. ભક્તો પ્રેમથી લાપસીનો પ્રસાદ ધરાવીને ધન્યતા અનુભવે છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગુડા ધામમાં આવતા માય ભક્તો પોતાની અધૂરી ઈચ્છાઓ કે તકલીફો માતાજી દૂર કરે તે માટે તરવેડાની માનતા રાખે છે. તરવેડો એટલે એક પ્રકારની માનતા જેમાં માતાજીને લાપસી ધરાવવામાં આવે છે અને નવા શણગાર અર્પણ કરવામાં આવે છે. માનતા પૂરી થયા પછી શ્રદ્ધાળુઓ ભાવપૂર્વક તરવેડો કરે છે. આ ધામનો પ્રતાપ એટલો છે કે એવું પણ કહેવાય છે કે ભગુડા ગામમાં આજે કોઈના પણ ઘરે ક્યારેય ચોરી થઈ નથી, કારણ કે અહીં માતા મોગલનો પાવન પ્રતાપ છે. તો મિત્રો, આ સેકન્ડ માં મોગલના પરચાની વાત. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટમાં જય માં મોગલ જરૂર લખજો. જય માં મોગલ.